ગાંધીનગર મહાનગરપાલિકાને મળી 2 એમ્બ્યુલન્સની ભેટ। ગાંધીનગર મહાનગરપાલિકાને કોટક મહિન્દ્રા બેંક દ્વારા CSR ફંડ દ્વારા 2 એમ્બ્યુલન્સની ભેટ મળી છે। ત્યારે આજ રોજ ગાંધીનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતેથી મેયર શ્રીમતી મીરાબેન પટેલના હસ્તે આ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપવામાં આવી હતી। ગાંધીનગર મહાનગરપાલિકાને પ્રાપ્ત થયેલ આ 2 એમ્બ્યુલન્સને અર્બન હેલ્થ સેન્ટર ખાતે મૂકવામાં આવશે। ત્યાં કોટક મહિન્દ્રા બેંક દ્વારા આપવામાં આવેલી આ એમ્બ્યુલન્સની અંદાજિત કિંમત ₹30 લાખ છે। ત્યારે આ એમ્બ્યુલન્સના શુભારંભ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી JN વાઘેલા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરંગભાઈ વ્યાસ, પક્ષના નેતા શ્રી અનિલસિંહ વાઘેલા, દંડક શ્રીમતી સેજલબેન પરમાર, આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી શૈલેષભાઈ પટેલ, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ અન્ય કાઉન્સિલરશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ એમ્બ્યુલન્સ શહેરના નાગરિકોને વધુ સારી આરોગ્ય સેવા પૂરી પાડવામાં મહત્વનો ફાળો આપશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।